देव की जय, धर्म की जय, नंद की जय, पटाय की जय। पार्वती पते हर हर महादेव। ગુરુ પરંપરા છે કે જે ગુરુ પરંપરાની અંદર ગુરુ દેવા સાહેબથી કરી અને ગુરુ કરશનરામજી મહારાજ સુધી ગુરુજનોના જીવનનો ઇતિહાસ કે ગુરુજનોના પૂર્વાશ્રમનો ઇતિહાસ જોતા આવે એક આ વાંઢા એક એવું સનાતન ધામ છે કે જેની અંદર 18 વર્ણ છે. એટલા માટે 18 વર્ણ કહેવામાં આવ્યું કે હરસુડ સ્વામી પાસેથી ગુરુ દીક્ષા લીધી દેવા સાહેબે, જેમનું શરીર દરબાર ક્ષત્રિય કુળમાં જન્મ થયો અને એમને હરિહર સંપ્રદાયની સ્થાપના કરી અને એમણે પછી એમના 4 શિષ્યોને 4 મઠો સ્થાપિત કરી દીધા. એમાંનો એક આ મઠ, એમાંનું એક આ શાખા વાંઢા ઈશ્વર આશ્રમ, જેમના શિષ્ય વ્યારી સાહેબ હતા અને વ્યારી સાહેબનું શરીર ક્ષત્રિય કુળનું અને વ્યારી સાહેબ ક્ષત્રિય કુળમાં જન્મ લઈ અહીં હરિહરનું નાદ કરીને ભજન કર્યું અને એમની પાસેથી ગુરુ દીક્ષા લીધી ક્ષેમ સાહેબ, જેમનું શરીર ગઢવીનું હતું અને એ ક્ષેમ સાહેબ ગઢવી કુળમાં જન્મ લઈને અહીંયા આ હરિહર સંપ્રદાયની અંદર ગુરુ દીક્ષા લઈને ભજન કર્યું અને એમના શિષ્ય ઈશ્વરામજી મહારાજ, જેમનું શરીર હતું ભાનુશાલી અને એમણે પણ આ હરિહર સંપ્રદાયની અંદર હરિહરનો નાદ ગુંજાવ્યો અને એમના શિષ્ય હતા લાલરામજી મહારાજ, જેમનું શિષ્ય પાટીદાર, જેનું કુળ, અને લાલરામજી મહારાજે પણ હરિહરનો નાદ ગજાવ્યો અને એમના શિષ્ય ઉદ્ધવરામજી મહારાજ, જેમનું શરીર ભાનુશાલીનું, એમણે પણ હરિહરનો નાદ ગજાવ્યો અને એમના શિષ્ય દયારામજી અને વાલરામજી, જેનું શરીર હતું લુહાણા અને એમણે પણ હરિહરનો નાદ ગુંજાવ્યો અને એમના શિષ્ય શાંતિરામજી મહારાજ, જેમનું શરીર પાટીદારનું હતું, એમણે પણ હરિહરનો નાદ ગુંજાવ્યો અને એમના શિષ્ય કરશનરામજી મહારાજ, જેમનું શરીર મિસ્ત્રીનું હતું અને એમણે પણ હરિહરનો નાદ ગુંજાવ્યો. એટલે અહીં મારો કહેવાનો સૌ એ છે કે આ વાંઢાએ 18 આલમની ગાદી એટલા માટે કહેવામાં આવી છે કે અહીં ગુરુ પાછળ જે પણ શિષ્ય આવ્યા એવું નથી કે એક કુળમાંથી એક ગુરુ સ્થાપિત થયો હોય તો પાછળ શિષ્ય એ જ કુળમાંથી આવ્યો હોય. આ સમાધિએ જે શિષ્ય એને અર્પણ કર્યો એને શિષ્ય તરીકે એને સ્વીકાર્યો, એને નથી એનું કુળ જોયું કે નથી એને એની સમાજ જોઈ કે બસ સમાધિવાળે મને પાત્ર આપ્યું તો હું એને હરિહરનો નાદ આપીશ તો એ હરિહરનો નાદ ગુંજાવશે. આ ગુરુ દેવા સાહેબથી આવતી પરંપરા જે આજે આપણે બધા ઈશ્વર આશ્રમમાં અત્યારે બેઠા છીએ, સાથે મળી અને એ હરિહર સંપ્રદાયની ગુરુજનોની વાણીને જેણે આપણે સંધ્યાપાઠ સ્વરૂપ નામ આપ્યું ગુરુજનોએ, એ આપણે આપણા સાથે મળીને જે સંધ્યાપાઠ કર્યો એ આપણી આ વાંઢાઈની ગુરુ પરંપરા. બોલો હરિહર સંપ્રદાય કી જય, સનાતન ધર્મ કી જય, આજ કે આનંદ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.